કેવડિયાના સ્ટેચ્યુ ઓફ યુનિટી સાથે અન્ય 17 જેટલા પ્રોજેક્ટ પણ બનાવાયા છે, જેમાં જંગલ સફારી પાર્ક અને ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્ક પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર બન્યા છે। આગામી 30 અને 31ના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે, ત્યારે તેઓ એકતા દિવસની ઉજવણી સાથે અહીં 3 નવા પ્રોજેક્ટનું પણ લોકાર્પણ કરશે। મિયાવાકી ફોરેસ્ટ ગાર્ડન, ભૂલભુલૈયા પાર્ક અને કમલમ પાર્કનું પણ અહીંયા લોકાર્પણ થશે। કમલમ ફ્રૂટ એટલે કે ડ્રેગન ફ્રૂટની તમામ પ્રકારની માહિતી કમલમ પાર્કમાં આપવામાં આવશે। લોકાર્પણ બાદ નાના બાળકો માટે કમલમ પાર્ક આકર્ષણનું કેન્દ્ર બનશે। તો મિયાવાકી ફોરેસ્ટ ગાર્ડનનું પણ અહીંયા લોકાર્પણ થવાનું છે અને સાથે સાથે ભૂલભુલૈયા પાર્કનું પણ લોકાર્પણ થવાનું છે, ત્યારે તેની તમામ પ્રકારની તૈયારીઓ પણ હાલ જોવા મળી રહી છે। કમલમ પાર્ક પણ અહીંયા લોકાર્પિત થશે। એક આ ડ્રેગન ફ્રૂટ કઈ રીતે ઉછરે છે અને કેટલા સમયમાં તૈયાર થાય છે, તેની શું શું ગુણવત્તા છે, તે સંપૂર્ણ માહિતી અમને અહીંયાથી મળી છે અને ખૂબ સરસ એક આ ગાર્ડન બનાવ્યો છે અને નાના બાળકો માટે પણ એક ખૂબ આનંદમય આ વાતાવરણ પૂરું પાડે છે।